વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 8 આઈ એમ કેપેબલ પાર્ટ 3 માં લેંગ્વેજ ફંક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત. લેંગ્વેજ ફંક્શનમાં સૌપ્રથમ આપણને સૂચના આપેલ છે સ્ટડી ધ ડિટેલ્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. માહિતીનો અભ્યાસ કરો અને ટેબલ પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમારે બુક્સમાં પણ આપેલ છે. એ ટેબલને તમારે પહેલા અભ્યાસ કરવાનો છે, પછી એ ટેબલ પૂર્ણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ટેબલના ફર્સ્ટ ખાનાની અંદર આપણને આપેલ છે એક ચિત્ર આપેલ છે, જેમાં આપણને છોકરી છે જે યોગાસન કરતી એવું દેખાય છે. અને બીજા કોલમની અંદર વાક્ય આપેલ છે ઇઝ રાધા ટાઈપિંગ એન ઈમેલ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય શું કહેવા માંગે છે કે શું રાધા ઈમેલ ટાઈપિંગ કરી રહી છે? તો આપણે ચિત્રમાં જોઈએ છીએ તો ચિત્રમાં રાધા નામની છોકરી છે, એ કોઈ ટાઈપિંગ નથી કરતી, પણ યોગાસન ધ્યાન મુદ્રામાં બેઠેલી આપણને દેખાય છે. એટલે અહીંયા એનો જવાબ આવશે નો, ટેબલના ત્રીજા કોલમની અંદર. અને તે પરથી આપણે પૂરા વાક્યમાં આ રીતના જવાબ દેવાનો છે નો શી ઇઝ નોટ. ના, તે નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આ વાક્યને સમજવા માટે પહેલા આપણે વિધાન વાક્ય સમજવું જોઈએ. તો આ વાક્ય પ્રશ્ન વાક્ય છે. તો કઈ રીતના પ્રશ્ન વાક્ય બનવું એ સમજાવું છું તમને. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજજો. રાધા ઇઝ ટાઈપિંગ એન ઈમેલ. પહેલા આ રીતે વાક્ય હોય કે રાધા ઈમેલ ટાઈપ કરી રહી છે. આ વાક્ય આઈએનજી પરથી ખ્યાલ આવે કે ચાલુ વર્તમાન કાળનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આને પ્રશ્ન વાક્ય બનાવવા માટે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ઇજ છે રેડ કલર, એ અહીંયા આગળ મૂકવામાં આવેલ છે. ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. ઇઝ ને આગળ મૂકવામાં આવે છે એ તમે જુઓ, એટલે એ પ્રશ્ન વાક્ય બની ગયું. અને બીજો શું ફેરફાર થયો કે અહીંયા જે રાધા છે એ અહીંયા આવી ગયું. ઓકે, આ ફેરફાર થયો પ્રશ્ન વાક્ય બનાવવા. ઇઝ રાધા, આ બંનેની અંદર જ ફેરફાર થયો છે, બરોબર. એટલે પ્રશ્ન વાક્ય બની ગયું. અને તમે જો જવાબ આપતી વખતે આપણે અહીંયા નો થી જવાબ આપ્યો, બરાબર. જ્યારે આપણે નો થી જવાબ આપીશું તો જ અહીંયા નોટ મૂકવાનું રહે છે. અને અહીંયા જે રાધા છે એનું અહીંયા શી થઈ ગયું છે. આપણે વિદ્યાર્થી મિત્રો આગળ શીખી ગયા પ્રમાણે કે જ્યારે કોઈ પણ સ્ત્રીનું નામ આવે તો આપણે શી સર્વનામનો ઉપયોગ કરવાનો, કોઈ પણ પુરુષનું નામ આવે તો હી સર્વનામનો ઉપયોગ કરવાનો, અને કોઈ નિર્જીવ વસ્તુ, પશુ, પક્ષી, ફળ, ફૂલનું નામ આવે તો ઈટનો ઉપયોગ કરવાનો. એ આપણે આગળ શીખી ગયા છે. તો અહીંયા રાધાની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કર્યો શી. તો એ રીતના આ વાક્યનું સ્ટ્રક્ચર બનેલું છે, બરાબર. તો આપણે અહીંયા ખ્યાલ આવ્યો છે કે અહીંયા જે ચિત્ર છે એની આધારે આપણે અહીંયા જવાબ આપવાના છે. અહીંયા આપણને ફોલ્ડ કરીને આપેલા છે, એના પછી બ્લેન્ક આવશે જે આપણે જાતે આપવાના છે. પણ પહેલા તમે આને સમજી લો. હવે આપણે બીજા ચિત્રમાં જોઈએ છીએ તો અહીંયા નેહા નામની છોકરી છે, એ આપણને રસોઈ કરતી દેખાય છે. એટલે કે ચિત્રમાં એક બાળકી છે એ રસોઈ કરે છે. અને વાક્ય આપી છે ઇઝ નેહા પ્રિપેરિંગ ફૂડ. શું નેહા આહાર એટલે કે રાંધી રહી છે, તૈયાર કરી રહી છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે ઇઝ આગળ આવી ગઈ. ઓકે, એટલે પ્રશ્ન થઈ ગયો. તો હવે આપણે ચિત્રમાં તો દેખાય છે કે હા, એ કોઈ ફૂડ રસોઈ બનાવી રહી છે આપણને દેખાય છે. એટલે અહીંયા જવાબ આવ્યો યસ. હવે જ્યારે યસ થી જવાબ આવશે ત્યારે તમારે પહેલા યસ મૂકીને અલ્પવિરામ મૂકવાનું. ત્યારબાદ અહીંયા જે નેહા છે એ છોકરીનું નામ છે એટલે સર્વનામ શી ઉપયોગ કરવાનું, અને ઈ જ છે એને પાછળ લઈ જવાનું. ઓકે, અને અહીંયા શું ફેરફાર થશે, ઈ જ પછી આપણે નોટ મૂકવો પડશે. પણ યસ ની અંદર તો ખાલી યસ, શી ઇઝ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે ને? સરસ. હવે વિદ્યાર્થી મિત્રો, ચિત્ર આપેલ છે. ચિત્રમાં આપણે જોઈએ છે કે અહીંયા થોડા
બાળકો અભ્યાસ કરી રહ્યા એવું કંઈક ગૃહ કાર્ય કરતા હોય એવું આપણને દેખાય છે. હવે વાક્ય વાંચીએ. આર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ હોમવર્ક? શું વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય કરી રહ્યા છે? વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે વાત કરીએ છીએ એ ચાલુ વર્તમાન કાળની છે. ઓકે, મેં તમને આગળ જ કહ્યું કે જ્યારે આઈએનજી વાળો રૂપ આવે એટલે ચાલુ વર્તમાન કાળ બતાવે છે. અને આ એમ ઇઝ આર એ એના સહાયકારક ક્રિયાપદો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આર આવ્યું, આપણે એના પહેલા શીખ્યા એમાં ઇઝ આવતું હતું, પણ એમાં એક વચન હતું અને અહીંયા બહુવચન છે એટલે આર થી પ્રશ્ન વાક્ય બનાવેલ છે. ઓકે, આર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ હોમવર્ક? તો આપણે ચિત્રમાં દેખાય છે હા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ઓલરેડી આપી છે યસ ધે આર, અહીંયા આપેલ નથી. તો અહીંયા જે કોલમ છે એમાં આપણે શું મૂકવાનું છે? એમાં આપણે મૂકવાનું છે યસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, યસ થી જવાબ આપ્યો અને એનો આ રીતના જવાબ પૂર્ણ વાક્યમાં આપવાનું છે. યસ ધે આર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ધે છે એ સર્વનામ ઉપયોગ થયો છે ધ સ્ટુડન્ટ્સ માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે ને? યસ ધે આર. તો યસ થી જ્યારે આપશો ત્યારે તમારે અહીંયા જે પહેલા તો તમારે કર્તા એને શોધી લેવાનો. ઓકે, એ કર્તાના આધારે અહીંયા સર્વનામ મૂકવાનું છે. હવે આર કેમ અહીંયા આવ્યું? તો જ્યારે વી યુ અને ધે આવે ત્યારે આર ક્રિયાપદ આવે. તો અહીંયા જે સ્ટુડન્ટ છે એ બહુવચન થઈ ગયું એટલે કે ધે થઈ ગયું, એટલા માટે તે આર ક્રિયાપદ આવેલ છે. હવે પછીના ચિત્રમાં તમે જોશો કે અહીંયા એક બાળક છે એ કેરમ રમે છે અને વાક્ય શું આવ્યું છે? ચાલો સમજીએ. ઇઝ જોન પ્લેઇંગ હોકી? શું જોન હોકી રમી રહ્યો છે? તો તમે તરત વિદ્યાર્થી મિત્રો સમજી કે ના, એ તો કેરમ રમી રહ્યો છે. ઓકે, તો અહીંયા ચિત્રમાં બતાવ્યું છે એનાથી વિરુદ્ધ વાક્ય છે. અને અહીંયા જોન, આ બાળકનું નામ જોન છે અને નામ આવ્યું છોકરાનું એટલે ઈ જે સર્વનામ આગળ મૂકીએ એટલે પ્રશ્ન વાક્ય બની ગયું. હવે આનો જવાબ આપણે દેવાનો છે. હવે અહીંયા આપણને ઓલરેડી નો અલ્પવિરામ હી ઇઝ નોટ, ના તે નથી રમી રહ્યો. તો અહીંયા આપણે કોલમમાં શું મૂકીશું? વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા. શું મૂકીશું આપણે ત્યાં? નો. વેરી ગુડ. ત્યારબાદ અહીંયા એક આપણને છોકરી દેખાય છે જે અહીંયા કોમ્પ્યુટર પર કંઈક કામ કરી એવું, લેપટોપમાં કંઈક કામ કરતી હોય દેખાય છે. વાક્ય પ્રશ્ન આપેલ છે આપણને, ઇઝ મુસ્કાન બાઇંગ વેજીટેબલ્સ? શું મુસ્કાન શાકભાજી ખરીદી રહી છે? સરસ વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા. ના, નથી ખરીદી રહી. તો અહીંયા આપણને કોલમમાં નો આપેલ છે. હવે આપણે અહીંયા જવાબ લખવાનો છે. તો આગળ આપણે શીખી ગયા પ્રમાણે સૌપ્રથમ આપણે શું મૂકવાનું? નો. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા કરતા છે મુસ્કાન એટલે એનું સર્વનામ આવશે શી અને પછી ઇઝ. તો આ રીતે આપણે જવાબ લખીશું નો શી ઇઝ નોટ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, નો પછી તમારે અલ્પ વિરામ મૂકવાનું. પછી અહીંયા જે કરતા છે મુસ્કાન એની જગ્યાએ એનું સર્વનામ શી ઉપયોગ કરવાનો. પછી ઇઝ અને નોટ આટલું જ કરવાનું છે. ઓકે, ત્યારબાદ આપણને ચિત્રમાં આપેલ છે એક બાળક ગાડી ચલાવે છે રેડ કલરની. વાક્ય સમજીએ. ઇઝ અલી ડ્રાઇવિંગ એ રેડ કાર? શું અલી એક લાલ કાર ચલાવી રહ્યો છે? તો આપણને ચિત્રમાં દેખાય છે હા, એટલે આપણે અહીંયા જવાબ આવેલ છે યસ. હવે આપણને જવાબ આપવો છે તો કઈ રીતના આપવાનો? યસ. હી ઇઝ, અલી છે એની જગ્યાએ આપણે હી સર્વનામ ઉપયોગ કરવાનું. છોકરાનું નામ આવે તો હી અને છોકરીનું નામ આવે તો શી. આટલું આપણે યાદ રાખવાનું. અને યસ આવે તો યસ, પછી અહીંયાથી સર્વનામ લઈને પાછળ આ ઇઝ ને એની અહીંયા મૂકી દેવાનું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણી માટે ચેલેન્જ આવ્યો કે હવે તમને સમજ પડી કે ના પડી એ જાણવા માટે અહીંયા વાક્ય તમારે જાતે બનાવવાનું છે. તો એ ચિત્રમાં તમે જુઓ છો કે બાળકો સાયકલ ચલાવી રહ્યા છે. ઓકે, તો આપણે વાક્ય બનાવવા માટે તમને પેટર્ન ખબર પડી ગઈ હતી, પણ આપણે અહીંયા કયું વાક્ય બનાવવાનું છે? પ્રશ્ન વાક્ય. એટલે અહીંયા બહુવચન છે એટલે પહેલા આપણે આર મૂકવું પડશે. આર ધ ચિલ્ડ્રન, હવે એની ક્રિયા કઈ કરી રહ્યા છે? સાયકલ ચલાવે છે, સવારી કરી રહ્યા છે ને, રાઇડિંગ બાયસિકલ.
ઓકે, સાયકલની સવારી કરી રહ્યા છે. તો અહીંયા તો ઓલરેડી જવાબ આવે યસ દે આર, હા તેઓ રાઇડિંગ કરી રહ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા એ પણ ખાલી આપેલ છે. અહીંયા આપે છે નો, નો હી ઇઝ નોટ. હવે અહીંયા ચિત્રમાં આપ્યું છે કે બાળક સૂઈ રહ્યું છે, સ્લીપિંગ. પણ આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે કે જેનો જવાબ નો માં આવે, એટલે આપણે અહીંયા સ્લીપિંગ ક્રિયાપદ લેવાનું નહીં, અને આપણે એના જગ્યાએ બીજું ક્રિયાપદ લઈશું, ઇઝ હી રીડિંગ, શું તે વાંચી રહ્યો છે? તો કે નો, નો હી ઇઝ નોટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે લેંગ્વેજ ફંક્શનમાં સૂચના આપેલ છે, રીડ ધ ડાયલોગ, સંવાદનું વાંચન કરો, મેક pairs and enact it, જોડી બનાવો અને ભજવો. વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે સંવાદનું વાંચન કરીને સમજવાનું છે, પછી તમારે ક્લાસની અંદર તમારે બે મિત્રોની આની જોડી બનાવીને એકબીજા સાથે આ સંવાદનું વાંચન કરવાનું અને ભજવવાનું છે. અહીંયા અનંત નામનો છોકરો કહે છે, અનંત સેઝ હાય મુસ્તાક, are you going to the library? અનંત કહે છે, હાય મુસ્તાક, આર યુ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી? અનંત મુસ્તાકને કહે છે કે શું તું લાઇબ્રેરી, પુસ્તકાલય જઈ રહ્યો છે? વિદ્યાર્થી મિત્રો, અનંત છે એ આ મુસ્તાકને પૂછે છે. ઓકે, અહીંયા જો પ્રશ્ન વાક્ય છે આરથી. અહીંયા જે ક્રિયા આપી છે વિદ્યાર્થી મિત્રો, એ ગોઈંગની જે ક્રિયા આપી છે એ ચાલુ વર્તમાન કાળના લગતી છે, સાથે સાથે આપણને કાળનું પણ નોલેજ અહીંયા મળતું રહે છે. ઓકે, મુસ્તાક સેઝ યસ આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી, ડુ યુ વોન્ટ to join me? Mustaq say, yes, I am going to the library. Do you want to join me? તો મુસ્તાક કહે છે, હા, હું પુસ્તકાલય જઈ રહ્યો છું. શું તું મારી સાથે જોડાવા ઈચ્છે છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ધ્યાનથી સમજતા જજો કે એ મુસ્તાક જે કહે છે કે હા, હું પણ લાઇબ્રેરી જઈ રહ્યો છું. તો અહીંયા વિદ્યાર્થી આરથી પ્રશ્ન પૂછો ને, જ્યારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આગળ ક્રિયાપદ મૂકવાનું, પણ અહીંયા જો કરતા યુ હતું એટલે અહીંયા આર થયું, બરાબર. જ્યારે મુસ્તાકી જવાબ આવે એટલે પોતે જવાબ આપે છે, એટલે આય કરતા થઈ ગયું એટલે એમ આવી ગયું. ઓકે, અને આ રચના યાદ રાખવાની, કરતા પછી એમિઝાર આવશે, પછી ક્રિયાપદનું પ્રત્યે આઈએનજી લાગે એટલે એ ચાલુ વર્તમાનકાળની રચના બતાવે છે. અત્યારે હાલ આ ક્રિયા આપણી સામે થઈ રહી છે, અને જે ક્રિયા ચાલુ હોય આપણે વાતચીત કરતી વખતે, ત્યારે એ ક્રિયાને ચાલુ વર્તમાનકાળ કહેવાય છે. ઓકે, તો હવે અનંત કહે છે, અનંત સેઝ યસ આઈ વોન્ટ ટુ જોઈન યુ, બટ will we return before 7 p.m.? Anand says, yes, I want to join you, but will we return before 7 p.m.? અનંત કહે છે કે હા, હું તારી સાથે જોડાવા ઈચ્છું છું, પણ શું આપણે 7 વાગ્યા પહેલા પાછા ફરી જઈશું? તો મુસ્તાક says, of course, we will return before 7 p.m. Let's go. મુસ્તાક કહે છે, of course, we will return before 7 p.m. Let's go. મુસ્તાક કહે છે, ચોક્કસ, આપણે 7 વાગ્યા પહેલા પાછા ફરી જઈશું. Let's go, ચાલો જઈએ. અનંત says, okay, they are walking. Did you read today's newspaper? અનંત કહે છે, ઓકે, બરાબર છે, they are walking, તેઓ ચાલી રહ્યા છે. Did you read today's newspaper?
શું તે આજનું અખબાર વાંચ્યું હતું? હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ડીડ આપ્યું, બરાબર. એટલે આ શું છે? ભૂતકાળની ક્રિયા બતાવી. ડીડ આવે એટલે આપણને ભૂતકાળની ક્રિયા સમજી જવાનું આપણે, બરોબર. કે તે આજનું અખબાર વાંચ્યું હતું. એટલે આ સાંજની વાત કરે છે, 7 વાગ્યાનો ટાઈમ ઉપર આપેલો છે, અને સવારનો જે ટાઈમ થઈ ગયો તો ભૂતકાળ થઈ ગયો. એટલે નજીકનો જે ભૂતકાળ હોય અને સાદો ભૂતકાળ કહેવાય. એટલે અહીંયા ડીડ છે એટલા માટે ઉપયોગ કરે છે. અને જ્યારે સાદો ભૂતકાળનું પ્રશ્ન વાક્ય બનાવવું હોય ત્યારે ડીડથી પ્રશ્ન વાક્ય બનાવવાનું. મુસ્તાક says, "No, I did not read it." ના, મેં તેને નથી વાંચ્યું. Let's go and read it there. ચાલો જઈએ અને ત્યાં વાંચીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે ડીડથી પ્રશ્ન વાક્ય બનાવ્યો તો તમે જો એનો જવાબ શામાં આવ્યો? ડીડથી જ આવ્યો, ડીડ નોટ. ઓકે, આ પણ તમારે થોડું વાક્ય સાથે સમજતા જવાનું છે. તો વિદ્યાર્થી આ રીતે તમારે સંવાદને વાંચવાનું છે અને તમારે ભજવવાનું છે તમારા વર્ગની અંદર. ત્યારબાદ આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ચિત્રોનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ચિત્ર જોવાનું છે, એનો અભ્યાસ કરવાનો અને પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા આપણને એક્ઝામ્પલ્સ આપ્યું છે, એ આપણે પહેલા સમજી લઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ હું તમને સમજાવું છું. એ પહેલા ચિત્ર તમે જોઈ લો. તો અહીંયા એક્ઝામ્પલ એક આપેલ છે. એમાં ચિત્રમાં પણ એક બાળક દેખાય છે જે ગિટાર વગાડી રહ્યો છે. આપણે અહીંયા વાક્ય આપી છે, ઇઝ હી પ્લેઇંગ ઓન એ ગિટાર. આ જ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ વાળું. હું તમને ડિટેલમાં સમજાવું છું. મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો ક્રિયાપદને આગળ લઈ જવાનું. તો અહીંયા ઇઝ આગળ મૂકવાનું છે. ખાલી ફેરફાર એટલો જ થયો કે ઇઝ આગળ અને જે સર્વનામ છે પાછળ. બાકી પાછળ કોઈ ફેરફાર કરવાનો નથી. હા, પ્રશ્ન વાક્ય ચોક્કસ મૂકવાનું. ઇઝ હી પ્લેઇંગ ઓન એ ગિટાર? શું તે ગિટાર વગાડી રહ્યો છે? હવે એનો જ્યારે જવાબ આપવો હોય તમારે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે યસ થી જવાબ આપીશું, કારણ કે ચિત્રમાં આપણને દેખાય છે કે એ વગાડી રહ્યો છે. તો યસ. હવે અહીંયા તમે પૂરા વાક્યમાં જવાબ આપવાનો છે. હવે યસ આપીને આપણે જે ફેરફાર કર્યો હતો ને હું પાછું સીધું કરી દેવાનું. એટલે કે હી અહીંયા આવી ગયો. ઓકે, અને ઇઝ ને પાછળ લઈ લેવાનું. અહીંયા આપણે ઉલટું કરી પ્રશ્ન બનાવવો હોય તો ઇઝ આગળ લેવાનો, અને જ્યારે એનો જવાબ આપવો હોય તો ઇઝ ને પાછળ લઈ લેવાનો. યસ, હી ઇઝ પ્લેઇંગ ઓન એ ગિટાર. આમાં આપણે કોઈ પણ ફેરફાર કરવાનો નથી. ફેરફાર આ બેમાં જ કરવાનો છે. અને અહીંયા આપણે યસ અને નો લગાવવાનું રહેશે. ઓકે, બીજો સેન્ટેન્સ આવશે ત્યાં હું તમને સમજાવું છું. હવે જો આર આવ્યો, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે આર પ્રશ્ન વાક્ય બનાવવા માટે એમ ઇઝ આર ને આગળ મૂકવાનું. હવે આર કેમ આવ્યું? ધ પ્લેયર્સ બહુવચન છે, અને જ્યારે બહુવચન હોય અથવા વી હોય, યુ હોય, દે હોય ત્યારે આર આગળ આવશે. બહુ જ ઉપયોગ કરવાનો રહે છે. આર ધ પ્લેયર્સ પ્લેઇંગ બેડમિન્ટન? શું ખેલાડીઓ બેડમિન્ટન રમી રહ્યા છે? આ ચિત્રમાં તમે જુઓ તો ચિત્રમાં તો આપણને ક્યાંય પણ બેડમિન્ટન રમતા નથી દેખાતા, ચેસ રમતા દેખાય છે. એટલે હવે આનો આપણે જવાબ આપવાનો છે નો ની અંદર. જ્યારે નો નો જવાબ આપવાનો હોય તો આ રીતના જવાબ આપવાનો. આપણે જેમ અહીંયા યસ લખ્યું હતું એ પ્રમાણે અહીંયા નો. અને ફેરફાર શું થશે? અહીંયા જે ધ પ્લેયર્સ, બરોબર, અહીંયા તો હી આપેલા હતા, અહીંયા ધ પ્લેયર્સ છે તો આપણે ધ પ્લેયર્સ નહીં મૂકવાનું, પણ એની જગ્યાએ આપણે સર્વનામ મૂકવાનું દે. ઓકે, ફેરફાર જ છે. અને આર ને પાછળ લઈ જવાનું. નો દે આર નોટ. જ્યારે નકાર વાક્ય બનાવવું હોય ત્યારે આ રીતે તમારે લખવાનું રહેશે, નો દે આર નોટ. અને પછી આ ધ પ્લેયર્સ છે એની જગ્યાએ દે આર પ્લેઇંગ. આટલા સુધી સેમ, દે આર પ્લેઇંગ. હવે અહીંયા જે બેડમિન્ટન હતું એની જગ્યાએ તમારે ચેસ કરવાનું રહેશે, કેમ કે અહીંયા ચેસ રમતા બતાવ્યા છે. આ ફેરફાર થશે. ઓકે, આ એક્ઝામ્પલ તો તમે સમજી ગયા હશો વિદ્યાર્થી મિત્રો, તો તમે સારી રીતે આન્સર આપી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો.
હવે જો ચિત્ર જુઓ, પહેલા ચિત્રમાં પણ એક બાળક સોફામાં બેઠેલ છે. વાક્ય આપેલ છે ઇઝ હી સિટિંગ ઓન એ સોફા. શું તે સોફા ઉપર બેસેલો છે? તો વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં શું કહે છે? હા, તો આનો જવાબ આપણે આપવો પડશે યસ. યસ થી જવાબ આપવો હોય એટલે આપણે આગળ યસ મૂકવાનું છે. અને ફેરફારમાં આગળ શીખ્યા પ્રમાણે હી આગળ લઈ જવાનું, ઇઝ ને પાછળ લઈ જવાનું. અને આ જે પ્રશ્નાચિહ્ન નીકળી જશે કેમ આપણે જવાબ આપ્યો યસ હી ઇઝ સિટિંગ ઓન એ સોફા. હવે બીજા ચિત્રમાં જુઓ, એક છોકરી છે જે પુસ્તક વાંચી રહી છે. ઓકે, પ્રશ્ન વાક્ય છે ઇઝ શી રીડિંગ એ બુક. શું તેણી પુસ્તક વાંચી રહી છે? તો એનો જવાબ આપવાનો યસ શી ઇઝ રીડિંગ એ બુક. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો, યસ થી જવાબ આપવામાં એકદમ સરળ છે. ખાલી ઇઝ ને બદલવાનું છે અને આગળ આપણે યસ લગાડવાનો છે. બાકી કોઈ પરિવર્તન આપણને જોવા મળતું નથી. એટલે યસ થી વાક્ય રચના એકદમ સરળ છે. નંબર 3, હવે તમે ચિત્રમાં જુઓ તો અહીંયા બસ છે, એમાં થોડાક લોકો મુસાફરી કરી રહ્યા છે. વાક્ય છે આર ધ પેસેન્જર્સ ટ્રાવેલિંગ બાય એ ટ્રેન. શું મુસાફરો ટ્રેન દ્વારા મુસાફરી કરી રહ્યા છે? તો ચિત્રમાં તો આપણને ટ્રેન દેખાતી નથી, બસ દેખાય છે. તો આનો જવાબ નો માં આપવાનો છે. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો નો માં જવાબ આપવાનો હોય ત્યારે આ રીતના વાક્ય રચના બનશે નો. આગળ આપણે સમજ્યા હતા એક્ઝામ્પલમાં ધ પેસેન્જર્સ એ બહુવચન છે અને બહુવચનની જગ્યાએ આપણે સર્વનામ ઉપયોગ કરવાનું છે ધે. ઓકે, અને આર ને પાછળ લઈ જવાનું અને પછી તમારે નોટ લગાડવાનું. ઓકે, હવે નો દે આર નોટ કર્યા પછી સાચું વાક્ય આપણે બનાવવાનું છે દે આર ટ્રાવેલિંગ બાય. એ ટ્રેનની જગ્યાએ એ બસ તમારે લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ નંબર 4, ચિત્ર આપેલ છે, એક શિક્ષક છે. ઓકે, અને વાક્ય આપેલ છે ઇઝ શી એ નર્સ. શું તે એક નર્સ છે? સરસ વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા કે અહીંયા નર્સનું ચિત્ર નથી. શામાં જવાબ આપવાનો? નો માં જવાબ આપવાનો. તો નો નો જવાબ આપવા માટે આ રીતના સૌપ્રથમ આપણે લખવાનું છે નો. પછી શું કરવાનું? શી અને ઇઝ ને પાછળ લઈ જવાનું. નો શી ઇઝ, પછી નોટ મૂકવાનું. પછી આપણે સાચો જવાબ લખવાનો શી ઇઝ એ ટીચર. અહીંયા નર્સ છે એની જગ્યાએ ટીચર લખવાનું. ત્યારબાદ નંબર 5, અહીંયા આપણે ચિત્રમાં જોઈએ છે કે અહીંયા કંઈક કામ કરી રહ્યા છે અને વાક્ય છે આર ધે ડુઈંગ એક્સરસાઇઝ ઓન ધ ગ્રાઉન્ડ. શું તેઓ ગ્રાઉન્ડ ઉપર એક્સરસાઇઝ કસરત કરી રહ્યા છે? શું તેઓ? તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ચિત્રમાં કસરત કરી રહ્યા છે એવું આપણને દેખાતું નથી. જવાબ આપવાનો નો માં. ઓકે, તો જવાબ આ રીતના લખીશું નો ધે આર નોટ. ના, તેઓ નથી કરી રહ્યા. તો વાક્ય બને છે ધે આર વર્કિંગ ઓન ધ લેપટોપ. તેઓ લેપટોપ પર કામ કરી રહ્યા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય વાંચવાનું, ચિત્ર જોવાનું અને એના પરથી યસ નો માં જવાબ આપવાનો હતો. ત્યારબાદ સૂચના આવેલ છે રીડ, enact and complete the table. વાંચો, ભજવો અને ટેબલ પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા વાંચવાનું છે, પછી આ ટેબલ પૂર્ણ કરવાનું છે. રિયા સેઝ ડેડ. Who will come to my birthday party? Riya said, Dad, who will come to my birthday party? રિયા એના પપ્પાને કહે છે કે કોણ મારા જન્મદિવસની પાર્ટીમાં આવશે. મિસ્ટર રાણા says our family and friends. What do you
want for the party? Mr. Rana says, our family and friends. What do you want for the party? Mr. Rana કહે છે, આપણું કુટુંબ અને મિત્રો, તારે પાર્ટીમાં શું જોઈએ છે? એટલે કે આ પાર્ટી છે એના માટે તારે શું જોઈએ છે? મિસ્ટર રાણાને કહે છે કે એનો જન્મદિવસ છે. તો રિયા says, I want balloons and games. Where should we set up them? Ria says, I want balloons and games. Where should we set up them? રિયા કહે છે કે મારે બલૂન્સ, ફુગ્ગા અને ગેમ્સ, રમતો જોઈએ છે. આપણે તેને ક્યાં ગોઠવવી જોઈએ? Mr. Rana says, we will set up in the living room. Mr. Rana કહે છે કે આપણે તેને લિવિંગ રૂમમાં ગોઠવવી જોઈએ. Ria says, when will the party start? Ria says, when will the party start? પાર્ટી ક્યારે શરૂ થશે? Mr. Rana says, it will start at 4 p.m. How many balloons do you want? Mr. Rana says, it will start at 4 p.m. How many balloons do you want? મિસ્ટર રાણા કહે છે કે એ 4 વાગે શરૂ થશે, તારે કેટલા ફુગ્ગા જોઈએ છે? રિયા says, I want 25 balloons. રિયા says, I want 25 balloons. રિયા કહે છે કે મારે 25 ફુગ્ગા જોઈએ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંવાદનું વાંચવાનું, ભજવવાનું છે. હવે આપણે ટેબલ પૂર્ણ કરીશું. તો ટેબલ એક કોલમમાં આપણે ક્વેશ્ચન્સ બનાવવાના છે. એક્ઝામ્પલ તરીકે આપેલ છે કે હુ વિલ કમ ટુ રિયાઝ બર્થડે પાર્ટી? કોણ રિયાની બર્થડે પાર્ટીમાં આવશે? હવે આન્સર્સ આપવાનું છે બીજા કોલમની અંદર, રિયાઝ ફેમિલી એન્ડ હર ફ્રેન્ડ્સ. જવાબ આપવાનો છે. તો આપણે ક્વેશ્ચન બનાવતા જઈએ અને આન્સર આપતા જઈએ. આ રીતે આપણે ક્વેશ્ચન બનશે કે વોટ ડુ યુ વોન્ટ ફોર ધ પાર્ટી? આપણે આમાંથી જ લેવાનું છે. જો તારે પાર્ટી માટે શું જોઈએ છે? તો આન્સર્સ આપી છે કે આઈ વોન્ટ બલૂન્સ એન્ડ ગેમ્સ. વેર શુડ વી સેટ અપ ધેમ? વી વિલ સેટ અપ ઇન ધ લિવિંગ રૂમ. વેન વિલ ધ પાર્ટી સ્ટાર્ટ? ધ પાર્ટી વિલ સ્ટાર્ટ એટ 4 p.m. હાઉ મેની બલૂન્સ ડુ યુ વોન્ટ? આઈ વોન્ટ 25 બલૂન્સ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન્સ અને આન્સર્સ ડાયલોગમાંથી શોધીને લખવાના હતા. ત્યારબાદ આપણને સૂચના આપેલ છે, fill in the blanks using the most appropriate option. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે યોગ્ય વિકલ્પનો ઉપયોગ કરીને. એટલે કે આપણને ઓપ્શન્સ આવેલા છે, એ ઓપ્શન્સમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. ખાલી જગ્યા is cutting vegetables for curry. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપી છે when અને who. તમને એ સમજાવી દઉં કે when સમય જાણવા માટે અને હું વ્યક્તિ કે કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય તો, વસ્તુ વિશે જાણવું હોય તો. કે અહીંયા વેજીટેબલ કરી માટે કટિંગ, તો આપણને અહીંયા એમ થાય છે કોણ કાપી રહ્યું છે, કોઈ વિશે જાણવું છે, એટલે આપણે અહીંયા લખીશું who. ઓકે વિદ્યાર્થી મિત્રો. ખાલી જગ્યા ફિંગર્સ ડુ યુ હેવ? તમારે કેટલી આંગળીઓ છે, સંખ્યા છે, તો અહીંયા તરત જ હાઉ મેની આપી છે. જ્યારે સંખ્યા પૂછવું હોય એટલે આપણે હાઉ મેની થી પ્રશ્ન વાક્ય બનાવીએ. નંબર 3, ખાલી જગ્યા ઇઝ યોર સ્કૂલ બેગ? સ્કૂલ બેગ અને અહીંયા હુ અને વેર આપ્યું છે, એટલે આપણે સ્કૂલ બેગ કઈ જગ્યાએ છે જાણવું છે, એટલા માટે આપણે પ્રશ્નમાં
બનાવીશું વેર થી. વેર ઇઝ યોર સ્કૂલ બેગ? તારું સ્કૂલ બેગ ક્યાં છે? નંબર 4, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? તો આપણે અહીંયા વેન મૂકીશું. શાળાએ ક્યારે જાય છે? સમય જાણવો છે એટલા માટે આપણે વેન થી પ્રશ્ન વાક્ય બનાવીશું. ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ રીડ ટુમોરો? રીડ વાંચવા માટે આવતીકાલે ક્યાં જઈશ? બરોબર. વોટ આર યુ ગોઈંગ ટુ રીડ ટુમોરો? બરોબર. આવતીકાલે વાંચવા માટે તું શું કરીશ એ ક્રિયા જાણવી છે એટલા માટે આપણે વોટ આવશે. આમાં હાઉ મેની આવશે નહીં. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શનમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો હતો. ઓકે, એકવાર ફરીથી પુનરાવર્તન કરી લઈએ આપણે. હું છે એ કોણ છે એ વિશે જાણવું હોય તો હું, એટલે કે કોઈ વ્યક્તિ વસ્તુ વિશે જાણવું હોય તો હાઉ મેની, સંખ્યા વિશે જાણવું હોય તો હાઉ મેની, વેર કોઈ સ્થળ વિશે જાણવું હોય તો વેન, કોઈ સમય વિશે જાણવા માટે સમય જાણવો હોય તો, અને વોટ કોઈ વ્યક્તિ શું ક્રિયા કરે છે, શું વ્યવસાય કરે છે એ વિશે જાણવું હોય તો વોટ થી પ્રશ્ન વાક્ય બને છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૂચના આપી છે સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચિત્રોનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. એક્ઝામ્પલ તરીકે હુ ઇઝ હી? તે કોણ છે? તો અહીંયા ચિત્રમાં આપણે ડોક્ટર દેખાય છે એટલે હી ઇઝ ડોક્ટર અંકિત. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજો આપણે પ્રશ્ન વાક્ય બનાવવા માટે સૌપ્રથમ હી ની આગળ લાવ્યા અને ઇઝ ને અહીંયા લઈ ગયા છે અને અહીંયા આપણે પાછળ એનું નામ લખ્યું છે કે ચિત્રમાં કોણ છે? કે ડોક્ટર અંકિત છે. ચાલો સમજીએ. નંબર 1, વોટ ઇઝ ધ ઓક્યુપેશન ઓફ મિસ્ટર ઇમરાન? મિસ્ટર ઇમરાનનો ઓક્યુપેશન વ્યવસાય શું છે? તો ચિત્રમાં આપણે જોઈએ છીએ કે અહીંયા વિમાન છે ને અહીંયા ઊભા છે એટલે આપણને ખબર પડે કે એ પાયલોટ છે. તો આનો આપણે વાક્ય બનાવવા માટે શું કરવું પડે? તો આનો પ્રશ્નનો જવાબ આપણે આ રીતના આપવાનો વિદ્યાર્થી મિત્રો. મિસ્ટર ઇમરાન અહીંથી આપણે લેવાનું છે. મિસ્ટર ઇમરાન ઇઝ ધ પાયલોટ. બરોબર, આટલું જ આપણે ફેરફાર કરવાનું છે. સૌપ્રથમ આપણે કર્તાને લઈ લેવાનું છે, પછી ઇઝ મૂકવાનું છે અને પછી અહીંયા ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એનો નામ લખવાનું, ધ પાયલોટ. મિસ્ટર ઇમરાન એક પાયલોટ છે. નંબર 2, વેર ઇઝ જુલી ગોઈંગ? જુલી ક્યાં જઈ રહી છે? તો ચિત્રમાં આપણને સ્કૂલ દેખાય છે એટલે સ્કૂલ જઈ રહી છે. તો વાક્ય આ રીતે બનશે, જુલી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. જુલી શાળાએ જઈ રહી છે. ઓકે, ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, આપણે આ કર્તાને પકડવાનો, એને આગળ લાવવાનો, પછી ઇઝ મૂકવાનું, પછી ક્રિયાપદ અને અહીંયા જે સ્થળ આપ્યું છે લખવાનું. નંબર 3, વેન ડઝ શીતળ ટેક ડિનર? અહીંયા ચિત્રમાં આપણને છોકરી આપી જેનું નામ છે શીતલ, એ ક્યારે ડિનર કરી રહી છે એવો પ્રશ્ન પૂછે છે. એટલે અહીંયા વેન થી પ્રશ્ન પૂછે છે અને અહીંયા આપણને ઘડિયાળ દેખાય છે અને આ પરથી ખ્યાલ આવે કે 8 વાગે જેવું એ ડિનર કરે છે, ભોજન કરે છે. તો આપણે અહીંયા લખવાનું, શીતલ ટેક્સ ડિનર એટ 8 o'clock. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો, અહીંયા મેં ઇઝ ગોઈંગ નો ઉપયોગ નથી કર્યો. કેમ નથી કર્યો? કે અહીંયા ડઝ આપેલ છે. આ ડઝ છે એ સાદો વર્તમાનકાળની ઓળખ છે એટલે આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા મારે ઇઝ નો ઉપયોગ કરવાનો નથી અને અહીંયા શીતલ છે એટલા માટે અહીંયા ક્રિયાપદના એસ લગાવેલ છે સાદા વર્તમાનકાળના નિયમ પ્રમાણે. ઓકે, શીતલ ટેક્સ ડિનર એટ 8 o'clock. નંબર 4, હાઉ મેની કાર્સ આર ધેર? આ ચિત્રમાં કેટલી કાર છે? સરસ, 4. વેરી ગુડ. તો વાક્ય આ રીતે બનશે, ધેર આર 4 કાર્સ. ત્યારબાદ સૂચના આપી છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એક્શન વર્ડ્સ ફોર ધ પિક્ચર્સ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ફાઇન્ડ પહેલા તો શોધવાનું છે અને લખવાનું છે. આ જે ચિત્ર આપે છે એના માટે યોગ્ય એક્શન વર્ડ્સ ક્રિયાત્મક શબ્દ શોધીને આપણે લખવાનું છે. નંબર 1, અહીંયા ચિત્ર આપ્યું છે એમાં આપણે બે વ્યક્તિ ભેટી રહે એવું દેખાય છે. અહીંયા આપ્યું છે સ્ટે, કમ, હગ અને ટચ. આનો જવાબ આપવા માટે આપણને અર્થ ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે ચિત્રમાં દેખાય છે એ હગ એટલે કે ભેટી રહ્યા છે અને ભેટવાનું અંગ્રેજી થાય છે હગ, HUG, હગ. નંબર 2, ચિત્રમાં આપણે રસોઈ કરતો દેખાય છે એટલે આપણે વી આર
cook, come and drink. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે શું લખીશું? cook. સાચો જવાબ છે cook. રસોઈ કરી રહ્યા છે. અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ પેન્ટ કરતા દેખાય છે. તો અહીંયા પેન્ટ આપેલ છે એટલે ત્રીજામાં જવાબ આવશે પેન્ટ. નંબર 4 માં છાપું વાંચતા દેખાય છે અને અહીંયા વાંચવાને કહેવાય રીડ એટલે એક્શન વર્ડ છે રીડ. નંબર 5 માં સવારી કરતો દેખાય છે રાઈડ એટલે સવારી કરવી એટલે આપણે ત્યાં લખીશું રાઈડ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રને જોઈને યોગ્ય એક્શન વર્ડ લખવાનું હતું. ત્યારબાદ સર્કલ ધ ઓડ વન, અલગ પડતા શબ્દને ગોર કરવું. 4 શબ્દો આપેલ છે નર્સ, પાર્ટી, ડેન્ટિસ્ટ અને ફાર્મર. તો વિદ્યાર્થી મિત્રો તમે જો નર્સ, ડેન્ટિસ્ટ અને ફાર્મર એ વ્યવસાયગાર છે ને પાર્ટી છે અલગ પડે છે તો આપણે એને આ રીતના સર્કલ કરવાનું છે. ઓકે, અલગ પડતો શબ્દ લખવાનો છે. નંબર 2 કુક, પ્રિપેર, ટેક, ટેબલ. તો અહીંયા પ્રિપેર, ટેક અને ટેબલ અને કુક. તો અહીંયા 3 ક્રિયા છે અને એક વસ્તુ છે એટલે ટેબલ અલગ પડે છે. ઓકે, મધર, ફાધર, રેબિટ અને ચાઇલ્ડ. તો મધર, ફાધર અને ચાઇલ્ડ અને અહીંયા રેબિટ. સરસ, તમને ખ્યાલ આવી ગયો. મધર, ફાધર અને ચાઇલ્ડ એ શું છે? સંબંધ બતાવે છે અને રેબિટ તો પ્રાણી છે એટલે એ અલગ પડે છે એટલે રેબિટને કવર કરો. સ્મોલ, લાર્જ, ટોલ, મેન. તો આમાં અલગ પડતો શબ્દ છે મેન. નંબર 5 કાર્પેટ, ડિશવોશર, લેમ્પ અને જુ. અહીંયા અલગ પડે છે જુ. ઓકે, તો અહીંયા આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અલગ પડતો શબ્દ ને તારવીને રાઉન્ડ કરવાનું હતું. ઓકે, ત્યારબાદ મેચ ધ પાર્ટ્સ ઓફ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ ડાઉન. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ઝામ્પલમાં આ પ્રમાણે આપણે એ ને બી સાથે જોડવાનું છે. જેમ કે લિવિંગ રૂમ. આ વિદ્યાર્થી મિત્રો તમને ચિત્ર દેખાય ને એ લિવિંગ રૂમનું ચિત્ર છે તો આપણે જોડવાના છે. ઓકે, તો અહીંયા બાથ. તો વેરી ગુડ, સરસ. બાથની સાથે આપણે રૂમ જોડીશું એટલે બનશે બાથરૂમ. આ રીતે આપણે વર્ડ્સ બનાવવાનું છે. ઓકે, આર્મ, આનું સાથે જોડીએ એટલે બને ચેર, આર્મ ચેર. આ ચિત્રમાં તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો એને આર્મ ચેર કહેવાય છે. એ જ પ્રમાણે બેડરૂમ, કપબોર્ડ. અહીંયા જે ચિત્ર છે એ કપબોર્ડનું છે. કપબોર્ડ એટલે કે કબાટ. વોર્ડરોબ. અહીંયા જે ચિત્ર છે એ વોર્ડરોબ એ કબાટનો જ એક પ્રકાર છે પણ એમાં સ્લાઇડિંગ ડોર હોય છે અને ઘણા બધા અંદર ખાના આપેલા હોય છે. ઓકે, ત્યારબાદ ડાઉનસ્ટેર. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, અહીંયા એક વ્યક્તિ ઉતરી રહ્યો છે એટલે નીચેની જે જગ્યા પગથિયાથી નીચે ઉતરે એને ડાઉનસ્ટેર કહેવાય. ડિશ વોશર, વોશ બેસિન, વોશિંગ મશીન, ટેબલ ક્લોથ. વિદ્યાર્થી તો અહીંયા જો ટેબલ ઉપર જે મૂકવાનું કપડું છે ને ટેબલ ક્લોથ કહેવાય છે. ઓફ સ્ટેર એટલે કે ઉપર ચડવું, બરોબર, પગથિયાની ઉપર ચડવું એને ઓફ સ્ટેર કહેવાય, નીચે ઉતરવું ડાઉન સ્ટેર કહેવાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ જોડકાને જોડવાના હતા અને શબ્દ બનાવવાના હતા. આશા રાખું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, વિડીયોને લાઈક કરશો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનો ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.